મોરબી આજે માત્ર એક શહેર નથી, પરંતુ વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે. અહીંની અનુકૂળ ભૌગોલિક સ્થિતિ, માટીની ઉત્તમ ગુણવત્તા અને કંડલા મુન્દ્રા બંદરની નિકટતાએ આ ઉદ્યોગના પાયા મજબૂત કર્યા છે. વર્ષ 2024-25 દરમિયાન મોરબીએ અમેરિકા, ફ્રાન્સ અને જર્મની જેવા વિકસિત દેશોમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સ નિકાસ કરી વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વિવિધ પ્રકારની જે સબસિડી મળવાપાત્ર યોજનાઓ છે, જેમાં વ્યાજ સહાય છે, કેપિટલ સબસિડી છે. એના સિવાય એમડીએમાં ધારો કે બહાર ક્યાંય ભાગ લે છે કોઈ એક્ઝિબિશનમાં, તો એની અંદર એમડીએની અંદર પણ જે સ્ટોલ રેન્ટ છે એની સબસિડી છે. ત્યારબાદ ક્વોલિટી માટેની સર્ટિફિકેટ એના માટેની સબસિડી છે. ત્યારબાદ પાવર કનેક્શન, આમ અઢળક સ્કીમો રાજ્ય સરકાર શ્રી દ્વારા અત્યારે હાલમાં અમલીકૃત છે. આ સફળતાના મૂળમાં આધુનિક સંશોધનો રહેલા છે. પરંપરાગત ભઠ્ઠીઓના સ્થાને હવે એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી, ઓટોમેશન અને રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધ્યો છે. સરકારના સિરામિક પાર્કના વિઝન અને આર્થિક પ્રોત્સાહનને કારણે આજે અહીંના 1200થી વધુ એટમો વાર્ષિક 60 લાખ ટન ઉત્પાદન કરી રહ્યા છે. આ આધુનિકીકરણના પ્રતાપે જ મોરબી આજે ગુણવત્તા અને કિંમત એમ બંને મોરચે ચીનને સીધી ટક્કર આપી રહ્યું છે. કોઈ પણ ઉદ્યોગનો વિકાસ ત્યારે જ થતો હોય કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી કાંઈ જે મેઇન જરૂરિયાત હોય તે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય. દાખલા તરીકે સિરામિક ઉદ્યોગ માટે અમારે ગેસ અને ઇલેક્ટ્રિસિટી આ બે મેઇન વસ્તુ છે, જે સરકારશ્રી દ્વારા જ્યારે અમારે જરૂર હોય છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 2047માં વિકસિત ભારત બનાવવાની જે સંકલ્પ કર્યો છે, એમાં સિરામિક ઉદ્યોગ પૂરક રૂપે થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ હેઠળ છેલ્લા 2 વર્ષમાં 2200થી વધુ ઉદ્યોગકારોને 115 કરોડ રૂપિયાની સીધી સહાય મળી છે. આ ઉદ્યોગ આજે અંદાજે 9 લાખ પરિવારોની આજીવિકાનો સ્ત્રોત બન્યો છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ મોરબીની વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ વિશ્વનું ધ્યાન ખેંચશે, જે વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ વેગ આપશે.